Brought to you by Techno Camon 30 series. અમે મોનતા મોનીજી માતાજીને તો અમે ખૂબ ખૂબ આભાર કે અમારા જ્ઞાનીબેન સરકાર આવી ગઈ છે. અમારો લક્ષ્ય એક જ હતો, શંકરભાઈને હરાવવા માટેનો હતો. બનાસકાંઠાની અંદર આ છેલ્લા 15 વર્ષથી ચૌધરીવાદ ચાલતો હતો. એ ચૌધરીવાદ મિટાવવા માટે આ પેલા ઠાકોર સમાજને ટિકિટ આપી છે કે બનાસની બેનનું મામેરું આજે ભરાઈ ગયું છે. બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે અને ઠાકોર સમાજ સહિત બનાસકાંઠાવાસીઓ તેમને સ્વાગત કરવા માટે પહોંચે છે. આપ જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તેમનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે. અહીંયા પણ મોટી સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા છે અને વિન કરી રહ્યા છે. આપ જે રીતે જોઈ શકો છો આજે જ્ઞાનીબેન ઠાકોર જે રીતે જીતીને સામે આવ્યા છે ત્યારે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજ સહિત કોંગ્રેસના કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે એમની સાથે વાત કરશું. આપ જે રીતે જોઈ શકો છો કે વધાવી રહ્યા છે, આ ઉત્સાહને વધારતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરશું કે જે રીતે કહી શકાય છે કે આજે એક ખૂબ જ મોટી જીત લઈને જ્ઞાનીબેન આવી રહ્યા છે. કાકા, તમને પૂછવા માંગુ, જ્ઞાનીબેનની જીત થઈ છે, શું કહેશો? જ્ઞાનીબેનની જીત થઈ છે. આખે કોંગ્રેસ આપણી બધી દિલ્હી સુધી કોંગ્રેસ આવી છે. એટલે હું ગામ તાલીગંજનો શંકરજી જોણા. કેવી ખુશી છે તમને? બધી ખુશી છે, આનંદ મંગળ. આવ જ્ઞાનીબેનનું મામેરું બધા ભેળા થઈને ભરજો. જ્ઞાનીબેનનું મામેરું ભર્યું છે. આપ જોઈ શકો છો, ખુશી લોકોમાં જોવા મળી છે. તમે શું કહેવા માંગો છો? જ્ઞાનીબેનની જીત થઈ છે. અમારા જે જ્ઞાનીબેન આવે અમને ખૂબ આનંદ છે અને ખૂબ મજા છે. અમને અમારા બનાસકાંઠામાં જ્ઞાનીબેનને અમારે જીતાડવાના હતા એટલે અમારે જ્ઞાનીબેને અમારું આબરૂ ઠાકોર સમાજનું પણ રાખ્યું છે. એવું અમારે જ્ઞાનીબેનની જય બોલું છું હું. તમે શું કહેવા માંગો છો? જ્ઞાનીબેન ભવ્ય વિજય થયો છે, શું કહો છો? છોકરાઓ, યુવાનો શું કહેવા માંગો છો? ખુશાલ છે, બહુ ખુશાલ છે. અમે તો બુમત પણ હા બહુ. ઠાકોર સમાજને પહેલી વાર આજે કોંગ્રેસમાં ટિકિટ આપવામાં આવી હતી અને એમાં જીતીને આવે છે. આપ આપ જોઈ શકો છો કે ઠાકોર સમાજના માંગો છો આપ બનાસના બેન જ્ઞાનીબેન, તમે શું કહેવા માંગો છો? પહેલી વાર ઠાકોર સમાજને ટિકિટ, આપ કઈ સમુદાયમાંથી આવો? અમે તો બધો સપોર્ટ આપ્યો હતો જ્ઞાનીબેનને. અમે મોનતા મોનીજી માતાજીને તો અમે ખૂબ ખૂબ આભાર કે અમારા જ્ઞાનીબેન સરકાર આવી ગઈ છે, દિલ્હી સુધી પહોંચી શકી છે. તમે શું કહેવા માંગો છો? આપ જે રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જ્ઞાનીબેનને ઉત્સાહ વધાવી રહ્યા છે. આપને પૂછવા માંગીશ, જ્ઞાનીબેન જે રીતે એક ખૂબ જ સારી રીતે જીતીને સામે આવે છે, ઠાકોર સમાજને પહેલી વાર ટિકિટ આપવામાં આવે તે કેટલો ઉત્સાહ, શું કહેવા માંગો છો? ઉત્સાહ એટલે સમગ્ર બનાસવાસીઓને એટલો ઉત્સાહ છે કે ગુજરાતની અંદર આજ દાડા સુધી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતતું હતું, પણ આ ફેરા બનાસની અંદર એક શંકરભાઈને હરાવવા માટે જ્ઞાનીબેનને જીતવા માટે મૂક્યા હતા. અમારો લક્ષ્ય એક જ હતો, શંકરભાઈને હરાવવા માટેનો હતો અને જ્ઞાનીબેન એ કારણે જીત્યા છે. કયા કારણો છે એવા જ્ઞાનીબેનને જીતવાના? કયા કારણો? જ્ઞાનીબેનના જીતવાના કારણ એક જ હતો કે બનાસકાંઠાની અંદર આ છેલ્લા 15 વર્ષથી ચૌધરીવાદ ચાલતો હતો. એ ચૌધરીવાદ મિટાવવા માટે આ પેલા ઠાકોર સમાજને ટિકિટ આપી છે અને ઠાકોર સમાજ સાથે હરેક સમાજ સાથે રહી અને ચૌધરીવાદ મિટાઈ નાખ્યો છે અને જ્ઞાનીબેનને જીતાડ્યા છે. તમે બનાસની બેનનું મામેરું ભરવાની વાત કરી છે, કેવી રીતે ભર્યો? આજે અમે બનાસની બેનનું સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ ઓલ ઇન્ડિયાની અંદર વસ્તીને ખબર પડ્યું છે કે બનાસની બેનનું મામેરું આજે ભરાઈ ગયું છે. મેણા બોલતા હતા, એ મેણા ભાગી નાખ્યા છે. કેવી મહેનત! અમે એડી ચડીનું જોર લગાવી 18 આલમે, એવું નથી કહેતો કે 18 આલમે ખૂન પસીનો એક કરી અને બેનનું એક એક રૂપિયો આપી અને આ મામેરું એમનું ભરી નાખ્યું છે. તો શું કહેવા માંગો છો તમે? અને અમે તમારો પણ બહુ આભાર માનીએ છીએ TV9 અને ગુજરાતના હરેક પત્રકારનો, જે અમારા બનાસકાંઠાની અંદર ખૂબ જગ્યાએ ગયા, બધી જગ્યાએ ગયા. ઘણા એમ કહેતા હતા અમે 5 લાખથી લીડથી જીતશું, પણ 5 લાખની જગ્યાએ 5 લાખ વોટ તો લાવો ભાઈ. બનાસકાંઠામાં આ તો અમારી સરકાર છે. જ્ઞાનીબેન, હવે થોડી વારમાં જ તમારે સ્વાગત માટે અહીં આવ્યા, તમે કેવી રીતે સ્વાગત કરશો? અમે બધા અહીંયા ફૂલ આરતી ડીજેથી, જો ડીજે ઉપર તોપ ધામ ફૂલો વેરવાના છીએ. ફૂલ ધૂમધામથી એમનું સ્વાગત કરવા માટે ડીસાવાસીઓ ઊભા છીએ અને ડીસાવાસીઓને પણ એક ઉમંગનો
લાગણી છે કે અમારી બેન જીતી. કે તમે શું કહેવા માંગો અમારા મનુભાઈ રબારી ટેકરાના ખૂબ ખૂબ અભિનંદન અને તમે જ્ઞાનીબેન જીતીને આવ્યા શું કહેવા માંગો? ખૂબ ખૂબ હું તો સાહેબ ખુશી છે તમારી? ખુશી જબરજસ્ત સાહેબ ન્યૂઝમાં તમે હાલતા હતા કે જીતવાના છે એ રીતે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. જ્ઞાનીબેનનું સ્વાગત કરવા માટે અહીંયા આવ્યા છે. બીજા લોકો સાથે આપણે વાત કરશું કે જે રીતે જ્ઞાનીબેન ઠાકોર આગળ જીતીને અહીંયા સ્વાગત માટે તમે કેટલી ખુશી છે જ્ઞાનીબેન? અરે બહુ ખુશી છે ગરીબો માટે તો. હા કેવા કામો થશે તમારા બહુ જ્ઞાનીબેન? સારા બહુ સારા બહુ સારા. લાગે છે તમે હા સારું એકદમ સારું. ભાજપની સરકાર હતી કયા કામ થયા છે તમારા વિસ્તારમાં? કાંઈ કામ નહીં થયા. હવે શું લાગે છે? હવે તો બહુ સારું સારું એકદમ સારું ગરીબો માટે જ્ઞાનીબેન આવ્યા તમારે બહુ જ સારું. કેવી મહેનત કરી હતી તમે? ખૂબ મહેનત કરી પણ ભાજપે કોઈ આપ્યું નથી. હા કોંગ્રેસ હવે હા હવે આપશે. તમે શું કહેવા માંગો જ્ઞાનીબેન જીતીને બેન આવ્યા એ સારામાં સારું ગરીબોનું કામ કરવા માટે. કેમ કે ભાજપવાળા આવતા હતા ખિસ્સા ભરવા જતા હતા, કોઈ કામ કરતા નતા બરાબર. એટલે આ એક આવ્યું એ પુનરાવર્તન કરવા એ સારામાં સારી બાબત છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જ્ઞાનીબેનના સ્વાગતમાં ઉપસ્થિત થયા છે. થોડી જ વારમાં જ્ઞાનીબેન અહીંયા આવવાના છે ત્યારે આપ જોઈ શકો છો લોકોમાં એક ઉત્સાહ જોવા મળે છે, ખુશીનો માહોલ છે. મહિલાઓ પણ કેટલીક અહીંયા છે. આપણે એમની સાથે જો વાત કરવાનો પ્રયાસ કરીએ તો શું કહેવા માગો છો? જ્ઞાનીબેનને વધાવવા આવ્યા છો તમે, શું કહેવા માગો છો? તો મહિલાઓ વાત કરવા તૈયાર નથી પણ જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા જ્ઞાનીબેનના સ્વાગત માટે લોકો પધાર્યા છે અને ખૂબ ઉત્સાહ અહીંયા લોકોમાં જોવા મળી રહ્યો છે. જે રીતે જ્ઞાનીબેન ઠાકોર અહીં જીતીને તેઓ પોતાના ગામ હાલ જઈ રહ્યા છે ત્યારે ઠેર ઠેર એમનું સ્વાગત થઈ રહ્યું છે. લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમને વધામણા કરવા માટે લોકો અહીંયા પહોંચ્યા છે કારણ કે પ્રથમવાર ઠાકોર સમાજમાંથી એક મહિલા ટિકિટ લઈને સામે આવી હતી અને તેમનો ભવ્ય વિજય થયો છે. ભાજપના દિગ્ગજ નેતા જે કહી શકાય છે કે રેખાબેન ચૌધરીને હરાવીને તેઓ મેદાને આવ્યા છે અને તેમનો વિજય થયો છે ત્યારે લોકોમાં ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.